ભાવનગરથી સમાચાર મહુવાના જંગલ વિસ્તારમાં લાગી છે આગ। પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આગ લાગવાનો બન્યો છે બનાવ। ફોરેસ્ટના રેવન્યુ વિસ્તારના જંગલમાં આગ લાગી છે। પાલીતાણા હસ્તગીરી ડુંગર અને આસપાસના વિસ્તારમાં શેડ્યુલ 1, શેડ્યુલ 2 સહિતના વન્ય પ્રાણી વસવાટ કરે છે। આગ ખૂબ જ વિશાળ પ્રમાણમાં પ્રસરી જવાને કારણે આ આગ ગામ તરફ આગળ ન વધે તે માટે પાલીતાણા ફાયરની ટીમ ગણધોલ ગામ નજીક સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે। તાજેતરમાં જ સિંહનો વસવાટ પાલીતાણા અને આસપાસના રેવન્યુ વિસ્તારમાં ખૂબ જ વધ્યો છે। જો કે હજુ સુધી તો વન્ય પ્રાણીને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી, પરંતુ આગ જે છે તે વિકરાળ હોવાની જાણકારી મળી રહી છે। ફોરેસ્ટના રેવન્યુ વિભાગમાં આ આગ લાગી હોવાની જાણકારી છે। મહુવાના જંગલ વિસ્તારમાં આગ જે છે તે વધુ આગળ પ્રસરતી જઈ રહી છે। પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આ આગને લઈને જે પરિસ્થિતિ છે ટીમ જે છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી હોવાની પણ જાણકારી મળી રહી છે। તો પાલીતાણા હસ્તગીરી ડુંગર પર આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આગના ધુમાડા જે છે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે। સૌથી ચિંતાની વાત જે છે તે વન્ય પ્રાણીઓને લઈને છે। રામકુભાઈ કામલિયા સરપંચ છે અમારી સાથે જોડાઈ ગયા છે। રામકુભાઈ, શું પરિસ્થિતિ છે? આગની જે ઘટના છે દ્રશ્યોમાં ભયંકર જોવા મળી રહી છે। હેલો, હા રામકુભાઈ, અવાજ આવે છે મારો? હા આવે છે। હા રામકુભાઈ, આગ લાગી છે, બહુ ભયંકર પરિસ્થિતિ લાગી રહી છે દ્રશ્યો પરથી, તો શું છે હાલમાં ત્યાં આગળ સ્થિતિ? અત્યારે અમારા વાવડી ગામના લગભગ 15-20 યુવાનો છે અને ઓલવાની પણ આગનું સ્વરૂપ જ એટલું વિકરાળ છે કે કાબુમાં આવે એવી શક્યતા। આગને કાબુમાં લેવા ફોરેસ્ટ વિભાગ પ્રયાસ કરી રહ્યું છે એવી પણ વાત છે। ફોરેસ્ટ વિભાગને જાણ કરી છે, હજી કોઈ આવ્યું નથી, જાણ કરી દીધી છે। અચ્છા, અને ફાયરની ટીમ? ફાયરની ટીમ પણ નથી પહોંચી। અચ્છા, તો અત્યારે જે તમે સ્થાનિક લોકો છો એટલા લોકો જ પ્રયાસ કરી રહ્યા છો? એટલા લોકો જ છે। અને સરપંચ સાહેબ, એવું પણ કહેવાય છે કે અહીંયા આગળ સિંહ સહિતના વન્ય પ્રાણીઓનો પણ વસવાટ છે। હા, લાયન છે ને, સિંહ છે અહીંયા છે તો હા, તમે આજે અત્યારના આગ બુઝાવવાના પ્રયાસમાં છો, એમાં કેવું લાગે છે કે કોઈ નુકસાની હોય વન્ય પ્રાણીઓને? તો કેમ ખબર પડે સાહેબ? આ તો હજારો વીઘો માણસ તો 15-20 માણસ તો કેટલું રોકી શકે બધી 2-5 એકરમાં। તો આમ આ તરફ ઓલવવા જાય તો આ તરફ લાગે, આ તરફ, એટલે આપણા તફડી તો મચે છે તો જોઈ હતી વન્ય પ્રાણીઓની। શિકારા અને કોઈ રોજ ને દોડીને નાના પશુ પંખીઓ। અને આમાં આસપાસમાં વસ્તી કેટલી હશે કે જે થોડી પ્રભાવિત થતી એવું લાગે છે આગના કારણે? સમજ્યો નહીં સાહેબ? કેટલા લોકો હશે આસપાસમાં જે પ્રભાવિત થઈ જાય એવું લાગે છે આગના કારણે, એમ કે આ જે ધુમાડો છે આગ છે એના કારણે? ના, આ વિસ્તાર છે ને સાહેબ, ડુંગરાળ વિસ્તાર છે। હજારો વીઘા અહીંયા માલિકીના અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં બધા ડુંગર છે। અચ્છા, એટલે આજુબાજુનો ખેતરવાડી વિસ્તાર હોય, બાકી ગામ તો દૂર છે અહીંથી। અચ્છા, પણ ખેતરવાડી વિસ્તારમાં થોડું નુકસાન થાય એવું છે એમ ને? હા, જો ટાઈમસર આની પેલું નહીં થાય તો નુકસાન થઈ શકે પુષ્કળ પ્રમાણમાં। અને તમને ક્યારે ખ્યાલ આવ્યો કે આવી કઈ આગ વાગ લાગી છે? કેટલા વાગે અંદાજે ખ્યાલ આવે? બસ 1 કલાક પહેલા। અચ્છા, આભાર સરપંચ સાહેબ અમારી સાથે જોડાયા। રામકુભાઈ કામલિયા કે જેઓ સરપંચ છે, તેઓએ કહ્યું છે કે હાલમાં ગામના લોકો પ્રયાસ કરી રહ્યા છે। સદનસીબે આસપાસમાં માનવ વસાહત નથી, પરંતુ વન્ય પ્રાણીઓને નુકસાનીની ભીતિ છે। મોંઘવારીના સમયમાં જ્યાં ગરીબ એક સમયના અનાજ માટે વલખા મારે છે, ત્યાં બેદરકાર તંત્રને ગરીબના ભૂખની કોઈ કિંમત સમજાતી નથી। ગરીબોના હકનું અનાજ સડી જાય છે, પણ પુરવઠા વિભાગના પેટનું પાણી હલતું નથી। કંઈક આવી જ ઘટના સામે આવી છે વડોદરાના કરજણના કાસમપુર ગામે તંત્ર દ્વારા સીઝ કરાયેલો અનાજનો જથ્થો સડી ગયો। 1000 જેટલા લોકો આ અનાજના 100 દિવસ સુધી ખાઈ શકે તેટલો જથ્થો બરબાદ થઈ ગયો। છેલ્લા 5 વર્ષથી તંત્રએ આ અનાજ સીલ કર્યું છે। સડી ગયેલા અનાજમાં જીવડા પડી ગયા છે। સડેલા અનાજના જથ્થામાંથી દુર્ગંધ આવતા સ્થાનિકો પરેશાન બન્યા, પરંતુ પોલીસ કે વહીવટીતંત્રએ 5 વર્ષથી ગરીબોના હકના અનાજની દરકાર પણ ન કરી હતી। ચોરી કરાયેલું અનાજ આમ જ સડતું રહે છે, પણ પુરવઠા વિભાગ તે કેસના નિકાલ અંગે વિચારતું પણ નથી। તેમને શું પડી છે? સરકારે ગરીબો માટે કરોડો રૂપિયાનું આંધણ મૂક્યું છે। લોકોને 2 ટંકનું ખાવાનું પણ મળતું નથી અને સરકાર પ્રયાસ કરી રહી છે, પણ આવા લોકોના કારણે તે શક્ય થતું નથી। પણ કેટલાક મલાઈખાઓ અધિકારીઓના કારણે મોટી માત્રામાં અનાજ બરબાદ પણ થઈ રહ્યું છે એ વાત પણ છે। આ તો એક ઘટના હશે કે રાજ્યમાં આવી તો અનેક ઘટનાઓ પણ બની હશે, તો પણ નવાઈ નહીં। વલસાડના ઉમરગામમાં યુવકના આપઘાત મામલે પરિજનોએ પોલીસ મથકમાં રજૂઆત કરી છે। મૂળ રાજસ્થાનનો અને ઉમરગામમાં
શિવસાગર મણિપુરી સેન્ટર નામની દુકાન ચલાવતા સાગર રાવલે દુકાનમાં જ આપઘાત કર્યો હતો. પરિવારે આક્ષેપ કર્યો છે કે સાગરે આવાસ ફાઇનાન્સ લિમિટેડ નામની એક એજન્સીમાંથી લોન લીધી હતી. લોનનો એક હપ્તો બાઉન્સ થતા બેંક કર્મીઓ તરફથી હેરાનગતિ કરવામાં આવતી હતી. અનેક વિનંતી છતાં તેમણે હેરાનગતિ ચાલુ રાખી હતી, જેથી યુવક આપઘાત કરવા મજબૂર બન્યો હતો. જેથી યુવકની પત્ની, મૃતકની જે પત્ની છે અને માતાએ જવાબદારો સામે ફરિયાદ નોંધી હતી. કાર્યવાહી રજૂઆત કરી છે. બેંક દ્વારા દુકાનની લોન માફ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. તો સાંજે 5 વાગ્યા સુધી ત્યાં બેઠા, એમ કે લોન ભરને તમે નહીં જશું. એટલું ટોર્ચર કરેલું કે વાત નહીં કરવા. તમારા છોકરા સુસાઇડ કરી નાખ્યું એ લોકોના દબાવમાં આવીને. दुकान पे लोन लिया था तो दुकान नहीं चल रही थी, डाउन. उन लोग को समझाया था कि फिलहाल थोड़ा रुक जाओ, और वो लोग परेशान करते थे फोन कर करके. मेरे पति ने सुसाइड कर लिया. म्यांमार, सिंगापुर, मलेशिया, बैंकॉक